પોરબંદરના રૂપાળીબા બાગ પાસે આવેલ મામાદેવના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં શોભાયાત્રા, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે આ કાર્યક્રમમાં હજારો લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। પોરબંદરના રૂપાળીબા બાગ પાસે વર્ષોથી મામાદેવનું મંદિર આવેલું છે, જે રૂપાળી બાગવાળા મામાદેવના નામથી ઓળખાય છે। આ મંદિર હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે। આ મંદિર ખાતે મામાદેવ ટ્રસ્ટ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી દર વર્ષે મહાપ્રસાદી અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં સવારે 9 વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો તેમાં જોડાયા હતા। ત્યારબાદ બપોરે 12 વાગ્યે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, તો 10 થી 12 હજાર ભક્તોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા સહિત અનેક અગ્રણીઓ પણ આ ધર્મોત્સવમાં સહભાગી બન્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।